So hello my dear friends, welcome back to my channel Let's Speak English. અને આજનો ટોપિક છે કે નેવર. નેવર એટલે કદાપી નહીં, કોઈ દિવસ નહીં. ફ્રેન્ડ્સ, તમને એનો મીનિંગ ખબર છે, પણ એની પ્રેક્ટિસ કેવી રીતે કરવી, ટેન્સ સાથે કેવી રીતે એની પ્રેક્ટિસ કરવી એ તમને ખબર નથી. તો આજે આપણે એની પ્રેક્ટિસ કરીએ કે જેથી તમે ફ્લુએન્ટ બનો ઇંગ્લિશની અંદર, ફ્લુએન્સી તમારી અંદર આવે. સો ફ્રેન્ડ્સ, કોન્ફિડન્ટ પણ બનશો. તો આજે આપણે એની પ્રેક્ટિસ કરીએ કે ટેન્સની સાથે કે આઈ ગો ધેર. મેં કેટલાક એક્ઝામ્પલ આપેલા છે કે નેવર એટલે એનું ગુજરાતી છે કે કદાપી નહીં, કાં તો કોઈ દિવસ નહીં. શું થાય? કદાપી નહીં કાં તો કોઈ દિવસ નહીં. જેમ કે હું કોઈ દિવસ સ્મોકિંગ નથી કરતો, હું કોઈ દિવસ જંક ફૂડ નથી ખાતો, હું કોઈ દિવસ હાર નથી માનતો. તો આ કોઈ દિવસની વાત છે, ત્યારે તમારે શાની વાત કરવાની છે? કેન નેવર. ફ્રેન્ડ્સ, ટેન્સની અંદર જે મીનિંગફુલ બને છે એ જોઈએ કે આઈ ગો ધેર, હું ત્યાં જાઉં છું. ધ્યાન આપજો કે આઈ ગો એટલે V1 વાપરવાનો છે આપણે પ્રેઝન્ટની અંદર. આઈ ગો ધેર, હું ત્યાં જાઉં છું. આઈ ગો ટુ સ્કૂલ, હું સ્કૂલે જાઉં છું. આઈ ગો ટુ જીમ, હું જીમ જાઉં છું. પણ હું ક્યારેય જીમ નથી જતો. તો શું આવે? નેવર ગો. ક્યારેય નથી જતો, નેવર ગો. ક્યારેય રમતો નથી, તો નેવર પ્લે. ક્યારેય લખતો નથી, નેવર રાઇટ. ક્યારેય મદદ કરતો નથી, તો નેવર હેલ્પ. સો ફ્રેન્ડ્સ, જ્યારે પણ ક્યારેય નથી કરતો ત્યારે તમારે શાનો ઉપયોગ કરવાનો છે? કે નેવર અને V1. કેટલાક એક્ઝામ્પલ લઈએ કે I never go there, હું કદાપી ત્યાં જતો નથી. I never smoke, I never smoke, હું કદાપી સ્મોક કરતો નથી. હું કદાપી જંક ફૂડ ખાતો નથી, તો I never eat junk food. શું આવે? I never eat junk food. ફ્રેન્ડ્સ, તમારે પણ ઇંગ્લિશ બોલવું છે તો જેવી રીતે હું પ્રેક્ટિસ કરું છું એવી રીતે પ્રેક્ટિસ કરવી પડશે. કે આઈ નેવર જંક ફૂડ, હું કદાપી જંક ફૂડ ખાતો નથી. હું કદાપી જૂઠ બોલતો નથી. આઈ નેવર લાય, હું કદાપી જૂઠ બોલતો નથી. હું કદાપી એક્સરસાઇઝ કરતો નથી. હું કદાપી વર્કઆઉટ કરતો નથી. આઈ નેવર ડુ વર્કઆઉટ, કાં તો આઈ નેવર વર્કઆઉટ. હું કદાપી ક્રિકેટ રમતો નથી. આઈ નેવર પ્લે ક્રિકેટ. તો કદાપી કંઈ કરતો નથી, સિમ્પલની વાત છે. તો તમારે નેવર અને V1 કે નેવર ગો એટલે કદાપી જતો નથી. આગળ જો તમારે ચેન્જ કરવું છે તો કરી શકો. આઈ નેવર ગો ટુ સ્કૂલ, હું કદાપી સ્કૂલે જતો નથી. હું કદાપી ચા પીતો નથી, તો આઈ નેવર ડ્રિંક ટી. તો તમારે ખાલી નેવર અને V1 મૂકવાનો છે. અન્ડરસ્ટુડ? કયા ટેન્સની અંદર? સિમ્પલ ટેન્સની અંદર. ઓકે, હવે જુઓ કે જો તમે એમ બોલો કે હું કદાપી ગયો નથી, મેં કદાપી સ્મોકિંગ કર્યું નથી, મેં કદાપી વર્કઆઉટ કર્યું નથી, મેં કદાપી જંક ફૂડ ખાધું નથી, તો કંઈ કામ કર્યું નથી, ત્યારે તમારે કે અહીંયા પાસ્ટ ટેન્સ છે. શું છે? પાસ્ટ ટેન્સ. આઈ નેવર વેન્ટ ધેર, હું કદાપી ત્યાં ગયો નથી. અહીંયા શું છે? કે આઈ નેવર ગો ધેર, હું કદાપી ત્યાં જતો નથી. આઈ નેવર વેન્ટ ધેર, હું કદાપી ત્યાં ગયો નથી. જતો નથી અને ગયો નથી, શું ચેન્જીસ છે? કે અહીંયા છે પ્રેઝન્ટમાં, અહીંયા છે પાસ્ટમાં. મેં કદાપી જંક ફૂડ ખાધું નથી, તો શું આવે? આઈ નેવર એટ જંક ફૂડ. મેં કદાપી જંક ફૂડ ખાધું નથી. મેં કદાપી ક્રિકેટ રમી નથી, તો આઈ નેવર પ્લેડ ક્રિકેટ. શું આવે? આઈ નેવર પ્લેડ ક્રિકેટ. પાસ્ટની વાત છે તો તમારે V2 નો ઉપયોગ કરવાનો છે. ઓકે ફ્રેન્ડ્સ, હું કદાપી પિકનિક પર ગયો નથી. આઈ નેવર વેન્ટ ટુ પિકનિક, હું કદાપી સ્કૂલે ગયો નથી, તો આઈ નેવર વેન્ટ ટુ સ્કૂલ. સો ફ્રેન્ડ્સ, જ્યારે પણ જાઉં છું અને જતો નથી તો નેવર ગો, અને ગયો નથી તો નેવર વેન્ટ. અન્ડરસ્ટુડ? થર્ડ કયું છે કે ફ્યુચરની વાત છે. શું છે? ફ્યુચર. ધ્યાન આપજો કે ફ્યુચરની અંદર તમે શાનો ઉપયોગ કરો છો? વિલ નો અને શેલ નો. પણ હવે શેલ નો ઉપયોગ આપણે કરતા નથી.
હંમેશા વિલનો ઉપયોગ કરીએ છીએ કે હું કદાપી સ્મોકિંગ કરીશ નહીં, હું કદાપી વર્કઆઉટ કરીશ નહીં. તો તમે એવો નિશ્ચય કરો છો કે ફ્યુચરની અંદર કંઈ કામ કદાપી નહીં કરું, ત્યારે તમારે નેવર, વિલ નેવર ખાલી શું આવે, આઈ વિલ ગો ધેર, હું ત્યાં જઈશ. પણ હું એમ બોલું કે હું કદાપી ત્યાં જઈશ નહીં. જવું એટલે ગો, જઈશ તો વિલ ગો, તો આઈ વિલ નેવર ગો ધેર, હું ત્યાં કદાપી જઈશ નહીં. તો આઈ વિલ નેવર ઇટ જંક ફૂડ, શું આવે, આઈ વિલ નેવર ઇટ જંક ફૂડ, હું કદાપી જૂઠ બોલીશ નહીં. તો આઈ વિલ નેવર લાઈ, શું આવે, વિલ નેવર, ધ્યાન આપજો, વિલ ગો નેવર ઇટ, ધ્યાન આપજો કે વિલ નેવર ગો કદાપી જઈશ નહીં, વિલ નેવર ઇટ કદાપી ખાઈશ નહીં. તો આટલો ડિફરન્સ છે કે નેવર એટલે કદાપી નહીં. પણ જો પ્રેક્ટિસ કરવી છે તો આવી રીતે કરવી પડશે કે જેનાથી તમારું સ્પોકન બેટર બને. હજુ બે બાકી છે કે આઈ કેન ગો ધેર, શું છે, આઈ કેન ગો ધેર, હું ત્યાં જઈ શકું છું, એવો મિનિંગ છે. પણ હું એમ બોલું કે હું કદાપી ત્યાં જઈ શકતો નથી. શકવું એટલે કેન, અન્ડરસ્ટુડ, કે તમને ખબર છે કે કંઈ પણ શકવું એટલે કેન, તો હું કદાપી ત્યાં જઈ શકતો નથી, તો શું આવે, આઈ કેન નેવર ગો ધેર. ધ્યાન આપજો કે આઈ કેન નેવર ગો ધેર, શકવું કેન એટલે આઈ કેન નેવર ગો ધેર, હું કદાપી ત્યાં જઈ શકતો નથી, હું કદાપી સ્મોક કરી શકતો નથી. આઈ કેન નેવર સ્મોક, હું કદાપી સ્મોક કરી શકતો નથી. આઈ કેન નેવર સ્મોક, હું કદાપી જૂઠ બોલી શકતો નથી, તો આઈ કેન નેવર લાઈ. શોર્ટ કયું છે, આઈ કેન નેવર લાઈ. સો ફ્રેન્ડ્સ, જ્યારે પણ તમને આ મિનિંગ જોવા મળે કે શકવું, ત્યારે કેન નો ઉપયોગ કરવાનો છે. અને લાસ્ટ છે કે શુડ, શુડ એટલે કે તમારું શું બતાવે છે કે જોઈએ, કંઈક કરવું જોઈએ. આઈ શુડ ગો ધેર, મારે ત્યાં જવું જોઈએ. આઈ શુડ ગો ટુ સ્કૂલ, મારે સ્કૂલે જવું જોઈએ, પણ મારે કદાપી ત્યાં ન જવું જોઈએ. તો શું આવે, આઈ શુડ નેવર ગો ધેર. ધ્યાન આપજો, આઈ શુડ નેવર ગો ધેર, મારે કદાપી ત્યાં જવું જોઈએ નહીં, મારે કદાપી સ્મોકિંગ કરવું જોઈએ નહીં, તો આઈ શુડ નેવર સ્મોકિંગ, મારે કદાપી સ્મોક કરવું જોઈએ નહીં. મારે કદાપી જૂઠ બોલવું જોઈએ નહીં, તો આઈ શુડ નેવર લાઈ, આઈ શુડ નેવર લાઈ. સો ફ્રેન્ડ્સ, જ્યારે પણ તમને કદાપી નહીં, કોઈ દિવસ નહીં, અથવા તો ક્યારેય નહીં આવું સેન્ટેન્સ જોવા મળે, તો તમારે ઉપયોગ કરવાનો છે શાનો, કે નેવર નો. તમને પહેલાથી જ ખબર છે કે નેવર એટલે કદાપી નહીં, પણ આવી પ્રેક્ટિસ કરશો તો જ તમારો કોન્સેપ્ટ ક્લિયર બનશે અને તમારું સ્પોકન બેટર બનશે. સો ફ્રેન્ડ્સ, જો વિડીયો ગમે છે તો મિત્રો સુધી શેર કરો અને ચેનલને સબસ્ક્રાઇબ કરો.